લોકસભામાં ભારતીય જનતા પાર્ટી મને 6ઠી વખત રિપીટ કરે છે। એના માટે ભારતીય જનતા પાર્ટીના સેન્ટ્રલ નેતૃત્વ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે સૌથી વધારે મારા તાલુકાના હોદ્દેદાર મિત્રો, જિલ્લાના હોદ્દેદાર મિત્રો, માનનીય ધારાસભ્યશ્રીઓનો કે જે મને 6ઠી વખત રિપીટ કરવા માટે પ્રોત્સાહિત કર્યો, મદદ કરી, એના માટે હું ખૂબ આનંદ। બીજેપી અમને કોઈ નુકસાન નથી પહોંચાડવાનું। બીજેપી ને કોંગ્રેસ અત્યાર સુધી બંને લોકો આમને સામને લડતા હતા। ભારતીય જનતા પાર્ટીના ડરથી અને સૌથી વધારે નરેન્દ્રભાઈ મોદી ના ડરથી આ લોકો બધા ભેગા થયા છે। ફક્ત અહીંયા પૂરતું ને આખા દેશમાં ગઠબંધન કરી રહ્યા છે નાના મોટા પક્ષો, પણ એનાથી કોઈ ફરક નથી પડવાની। અમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરનારા કાર્યકર્તાઓ છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જે પ્રકારે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે, ગુજરાતની જનતા એમનામાં જે વિશ્વાસ મૂકી રહી છે, એ જ રીતના અમારા ભરૂચ જિલ્લાના લોકો પણ, ભરૂચ જિલ્લાના મતદારો પણ ખૂબ રાજી છે, ખુશી છે। અને ભારતીય જનતા પાર્ટીને 6ઠી વખત પણ ખૂબ પહેલી વખત તો ઘરની બહાર નીકળતા નથી, ઘરમાં બેસી નિવેદનો કરે છે। મારી સાથે હવે ટ્રાયબલ એરિયાની અંદર, પહાડોની અંદર, જંગલોની અંદર જે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે કેવા કામો કર્યા છે। રિઝર્વ ફોરેસ્ટના એરિયાની અંદર રોડ બનાવ્યા છે, રસ્તા બનાવ્યા છે, પુલ બનાવ્યા છે, લાઇટ નહોતી ત્યાં લાઇટો આપી છે। ફોરેસ્ટ એરિયાની અંદર કોંગ્રેસના શાસનની અંદર લોકો એક પેલું પશુ જેવું જીવન જીવતા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે ખુશીનો આનંદનો માહોલ છે। હું એમને છોટુભાઈને બતાવું કે ચાલો મારી સાથે સાવો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે કેવો વિકાસ કર્યો છે। જંગલની જમીન આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર